વડોદરામાં ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ છે। શહેરના અલગ અલગ ઝોનમાં ફોર્મની સ્ક્રુટીની ચાલુ। પશ્ચિમ કચેરીમાં વોર્ડ 10, વોર્ડ 11 અને વોર્ડ 12માં ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે। ઉમેદવારો પોતાની પેનલ સાથે ચકાસણીમાં પહોંચ્યા। કચેરીઓ ઉમેદવારો અને ટેકેદારોની ભીડથી ઉભરાઈ છે। વડોદરા શહેરમાં તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા બાદ જે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હતી તે પૂર્ણ કરવામાં આવીને હવે આજે તમામ ઉમેદવારો છે કે તેમની આ જે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। આપ જોઈ શકો છો તે રીતે અમે અત્યારે જે અકોટા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી છે ને અહીંયા આ કચેરીની અંદર વોર્ડ નંબર 10, 11 અને 12 આ જે ત્રણેય વોર્ડના જે ઉમેદવારો છે તે અહીં પહોંચ્યા છે અને આ જે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા છે તેમાં ભાગ લઈ રહ્યા છે। ખાસ કરીને જે ઉમેદવારો છે તે પોતાની પેનલ સાથે અહીં પહોંચી રહ્યા છે। હાલ આપ જોઈ શકો છો કે વોર્ડ નંબર 10ની આ જે પ્રક્રિયા છે તે ચાલુ છે અને જે તમામ ઉમેદવારો છે કે જે પોતાની ફોર્મ ચકાસણી છે તે કરી રહ્યા છે। ચૂંટણી અધિકારી છે કે તેમના દ્વારા આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। શહેરના અલગ અલગ એવા જે ઝોન છે કે ત્યાં આ તમામ પ્રકારની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ચૂંટણી અધિકારીની નિગરાની હેઠળ આખી આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે અને વોર્ડ નંબર 10ના આ જે તમામ જે ઉમેદવારો છે તે અહીં બેઠા છે અને આ પ્રક્રિયા છે તેમાં ભાગ લઈ રહ્યા છે। ખાસ કરીને આજે મોડી સાંજ સુધી આ જે તમામ ઉમેદવારો છે તેમની ફોર્મ ચકાસણી જે પ્રક્રિયા છે તે ચાલવાની છે અને શહેરના અલગ અલગ એવા જે વિસ્તાર છે એવા ઝોન છે કે જ્યાં જે કચેરી આવેલી છે કે તે કચેરીની અંદર જે મદદનીશ ચૂંટણી અધિકારી છે કે તેમના દ્વારા આખી આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે। કેટલા લોકોના ફોર્મ રદ થશે તે તો સાંજ બાદ જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો જે રીતે અલગ અલગ વોર્ડની જે પ્રક્રિયા છે તે અલગ અલગ ઝોનની અંદર ચાલી રહી છે અને આ જે તમામ ઉમેદવારો છે તે પોતાના ફોર્મ ચકાસવા માટે અહીં પહોંચી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।